નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ A1 ભક્તિ સ્ટોરીમાં ફરી એકવાર તમારું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું કે મહાશિવરાત્રી 2025માં ભગવાન શિવની પૂજા કેવી રીતે કરવી અને તેમના શુભ મુહૂર્ત કયા છે। શ્રી શિવાય નમસ્તુભ્યમ। ફાલ્ગુન માસની કૃષ્ણ પક્ષ ચતુર્દશીનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે, કારણ કે આ દિવસ મહાશિવરાત્રી તરીકે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે। માન્યતાઓ અનુસાર આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા। આ દિવસે ભગવાન શિવે તેમના વૈવાહિક જીવનમાં પ્રવેશ કર્યો હતો। મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવની પૂજા કરવી અને તેમનો જલાભિષેક કરવો એ વિશેષ પુણ્ય માનવામાં આવે છે। માન્યતાઓ અનુસાર આ દિવસે શિવલિંગનો જલાભિષેક કરવાથી અથવા રુદ્રાભિષેક કરવાથી ભગવાન શિવના આશીર્વાદથી જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થાય છે અને તમામ અવરોધો દૂર થાય છે। જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવે છે। તો ચાલો જાણીએ કે આ વખતે વર્ષ 2025માં મહાશિવરાત્રી પર ભગવાન શિવના જલાભિષેક માટે કયો શુભ સમય છે, તેમજ આ દિવસે ભગવાન શિવનો જલાભિષેક કઈ પદ્ધતિથી કરવામાં આવે છે। હિન્દુ કેલેન્ડર મુજબ આ વખતે ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ 26 ફેબ્રુઆરી બુધવારે સવારે 11:09 શરૂ થશે અને ગુરુવાર 27 ફેબ્રુઆરીના રોજ સવારે 8:54 સમાપ્ત થશે। મહાશિવરાત્રીમાં મુખ્ય પૂજા રાત્રિના સમયે કરવામાં આવે છે, તેથી આ વખતે મહાશિવરાત્રીનું વ્રત પણ 20મી ફેબ્રુઆરીના રોજ રાખવામાં આવશે અને તે જ દિવસે ભગવાન શિવની પૂજા અને જલાભિષેક પણ કરવામાં આવશે। પરંતુ મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવનો જલાભિષેક બ્રહ્મ મુહૂર્તથી શરૂ થાય છે। જો કે આ દિવસે ભગવાન શિવનો જલાભિષેક સૌથી વધુ યોગ્ય સમય છે સવારે 6:48 થી 9:41 સુધી છે। આ શિવલિંગ અથવા ભગવાન શિવનો જલાભિષેક કરવાનો સૌથી યોગ્ય સમય છે। જો કોઈ કારણસર તમે સવારે જલાભિષેક ન કરી શકો તો સવારે 11:07 થી 12:34 સુધી શિવલિંગને જળ ચઢાવી શકાય। આ ઉપરાંત બપોરે 3:26 થી 6:09 અને પછી મધ્યરાત્રિ 12:10 સુધીનો સમય ભગવાન શિવની પૂજા અને જલાભિષેક કરવા માટેનો શુભ સમય રહેશે। આ વખતે 26 ફેબ્રુઆરી બુધવારે બ્રહ્મ મુહૂર્તનો સમય સવારે 5:10 થી 6:40 સુધીનો રહેશે। સૂર્યોદય સવારે 6:53 કલાકે અને સૂર્યાસ્ત સાંજે 6:20 કલાકે થશે। આ વખતે મહાશિવરાત્રીનો તહેવાર ખૂબ જ દુર્લભ અને શુભ યોગોમાં ઉજવવામાં આવશે, જેમાં શિવ યોગ અને સિદ્ધિ યોગનો સમાવેશ થાય છે। શિવ યોગ રાત્રે 11:41 સુધી ચાલશે અને ત્યારબાદ સિદ્ધિ યોગ શરૂ થશે। અમૃતકાળનો સમય સવારે 6:20 થી 7:31 સુધીનો રહેશે। રાહુકાળ જે અશુભ ગણાય છે તે બપોરે 1:30 થી 3 વાગ્યા સુધીનો રહેશે। આ ઉપરાંત આ વખતે મહાશિવરાત્રીના દિવસે પણ ભદ્રા મનાવવામાં આવી રહી છે અને ભદ્રા સવારે 11:08 થી રાત્રિના 10:50 સુધી રહેશે। ભદ્રાને ખૂબ જ અશુભ મુહૂર્તોમાં ગણવામાં આવે છે। જ્યાં સુધી ભદ્રા રહે છે ત્યાં સુધી કોઈ પણ શુભ કાર્ય કરવાથી બચવામાં આવે છે, પરંતુ એવું જરૂરી નથી કે દરેક વખતે ભદ્રાનો સમય અશુભ હોય છે। તે કયા રહે છે તેના પર હોય છે। આ વખતે કારણ કે ભદ્રા પાતાળ લોકમાં રહેવાની છે અને જ્યારે ભદ્રા પાતાળ લોકમાં રહે છે અથવા જ્યારે ભદ્રા સ્વર્ગમાં રહે છે ત્યારે તે પૃથ્વી પર અશુભ માનવામાં આવતું નથી અને કોઈ પણ રીતે આ વખતે શિવરાત્રીનો મહાસંયોગ છે, તેથી મહાશિવરાત્રીના દિવસે ભદ્રાની કોઈ અશુભ અસર થવાની નથી। તમે આરામથી પૂજા અથવા જલાભિષેક કરી શકો છો। મહાશિવરાત્રીના વ્રત દરમિયાન મુખ્ય પૂજા રાત્રિના સમયે અથવા પ્રદોષકાળના સમયે કરવામાં આવે છે। તો ચાલો હવે અમે તમને નિશિત્યકાલ મુહૂર્ત, પ્રદોષકાલ અને 4 કલાકના પૂજાના શુભ સમય વિશે જણાવીએ।
26 ફેબ્રુઆરી બુધવારના રોજ પ્રદોષકાલ મુહૂર્ત સાંજે 5:40 થી 7:10 સુધી રહેશે. નિશિત્ય કાલ મુહૂર્ત રાત્રે 12:09 થી 12:59 સુધી રહેશે. તેથી ઉપવાસ કરવા જઈ રહેલા તમામ ભક્તોએ જો શક્ય હોય તો તમામ મુહૂર્તોમાં અચૂક પૂજા કરવી જોઈએ. જો તે શક્ય ન હોય તો જો તમે કોઈ એક મુહૂર્તમાં પૂજા અથવા જલાભિષેક અથવા રુદ્રાભિષેક કરવા માંગો છો તો પછી તે પ્રદોષકાલ હોય કે નિશિતાકાલ મુહૂર્ત, હવે તમે 4 પ્રહર પૂજાના શુભ સમય વિશે જાણી શકો છો. તો પ્રથમ પ્રહર પૂજાનો સમય સાંજે 6:19 થી 9:26 સુધીનો રહેશે. બીજી પ્રહર પૂજાનો સમય રાત્રે 9:26 થી મધ્યરાત્રિ 12:34 સુધીનો રહેશે. ત્રીજી પ્રહર પૂજાનો સમય મધ્યરાત્રિ 12:34 થી બીજા દિવસે સવારે 3:41 સુધીનો રહેશે અને છેલ્લી 27 ફેબ્રુઆરી એટલે કે 27મીએ પૂજાનો સમય સવારે 3:41 થી 6:48 સુધી. મહાશિવરાત્રિમાં ચતુર્દશી તિથિની મધ્યરાત્રિથી બીજા દિવસ સુધી પૂજા કરવામાં આવે છે. જેઓ ભક્તો છે તેઓ આખી રાત જાગરણ કરે છે અને 4 કલાક પૂજા કરે છે, જલાભિષેક કરે છે અથવા ભગવાન શિવને વિવિધ સામગ્રીઓથી પ્રસન્ન કરે છે. જેમના માટે તમામ મુહૂર્તમાં પૂજા કરવી શક્ય છે તેઓ 4 પ્રહરમાં પૂજા કરી શકે છે. જે નથી કરી શકતા તેઓ પ્રથમ પ્રહર અને છેલ્લા પ્રહરમાં પણ પૂજા કરી શકે છે. મહાશિવરાત્રિમાં આખો દિવસ ઉપવાસ કર્યા પછી બીજા દિવસે જળ અર્પણ કર્યા પછી જ વ્રત તોડવામાં આવે છે. તેથી આ વખતે 26 ફેબ્રુઆરીએ શિવરાત્રિનું વ્રત રાખ્યા બાદ 27 ફેબ્રુઆરીને ગુરુવારે ઉપવાસ તોડવામાં આવશે અને આ દિવસે સવારે 6:53 થી સવારે 8 વાગ્યા સુધી ઉપવાસ તોડવામાં આવશે. ધ્યાનમાં રાખો કે ખોરાક હંમેશા બીજા દિવસે સૂર્યોદય પછી જ લેવો જોઈએ. ઘણા લોકો ઉપવાસ અને પાણી રહિત એટલે કે નિર્જલા રહીને ઉપવાસ કરે છે. તેથી તેઓએ સવારની પૂજા અને જળ અર્પણ કર્યા પછી જ ઉપવાસ તોડવો જોઈએ. મહાશિવરાત્રિના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જાગવું જોઈએ. પછી મહાદેવનું ધ્યાન કરવું જોઈએ. ત્યારબાદ સ્નાન કરીને સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ. પછી નજીકના શિવ મંદિર અથવા ઘરે જઈને દૂધ, દહીં, ઘી, મધ અને ગંગાજળનો અભિષેક કરીને શિવલિંગ પર અભિષેક કરવો જોઈએ. જો તમારી પાસે શિવલિંગ નથી તો તમે માટીની મૂર્તિ અથવા માટીનું શિવલિંગ બનાવીને પૂજા કરી શકો છો. આ પછી શિવલિંગ પર અક્ષત, મૌલી, ચંદન, બેલપત્ર, સોપારી, મોસમી ફળ, ફૂલ અને નારિયેળ સહિતની તમામ વિશેષ સામગ્રીઓ અર્પણ કરવી જોઈએ. તમે શિવલિંગને આખું નારિયેળ અર્પણ કરી શકો છો. તે પછી મહાદેવના મંત્રોનો જાપ કરવો જોઈએ. ઓમ નમઃ શિવાય સૌથી શક્તિશાળી મંત્ર છે. તમે આ મંત્રનો જાપ કરો. જો તમે શિવલિંગની પૂજા કે અભિષેક કરી રહ્યા હોવ તો ધ્યાન રાખો કે સંપૂર્ણ પરિક્રમા ન કરો, અડધી પરિક્રમા જ કરવી જોઈએ. પાણી વાહકને પાર ન કરવું જોઈએ. ત્યાર પછી ધૂપ પ્રગટાવીને મહાદેવને ફળ અને મીઠાઈ સહિતની તમામ સાત્વિક વસ્તુઓ અર્પણ કરવી જોઈએ. કથા સાંભળવી જોઈએ. અંતમાં કપૂર પ્રગટાવવી અને આરતી કર્યા પછી જે કંઈ પ્રસાદ હોય તે ભક્તોમાં વહેંચવો જોઈએ. ઉપવાસ કરતા ભક્તોએ ઉપવાસ દરમિયાન શિવલિંગને ચઢાવવામાં આવતો પ્રસાદ સ્વીકારવો જોઈએ નહીં, પરંતુ બીજા દિવસે તમે શિવલિંગને ચઢાવવામાં આવેલ પ્રસાદથી ઉપવાસ તોડી શકો છો. તમે તે સામગ્રીથી, તે પ્રસાદથી ઉપવાસ તોડી શકો છો. આ દિવસે તમારી ક્ષમતા મુજબ દૂધ, દહીં, ઘી અથવા ગમે તેવી સામગ્રીનું દાન કરો. નંદી બળદની પૂજા કરો. નંદી બળદની આગળ ઘીનો દીવો પ્રગટાવો. નંદી બળદ પર મુઠ્ઠીભર આખું લીલા મગ અર્પણ કરો, જેથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. તમારી ઈચ્છા ગમે તે હોય અથવા તમારા જીવનમાં કોઈ પણ સમસ્યા કે અવરોધ આવી રહ્યા હોય, મહાદેવને સાચા હૃદયથી પ્રાર્થના કરો અને શિવલિંગની સામે બેસીને શક્ય હોય ત્યાં સુધી ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો.
રોગોથી મુક્તિ મેળવવા માટે શિવ ચાલીસાનો પાઠ કરો, મહામૃત્યુ જય મંત્રનો જાપ કરો અને ભગવાન શિવની સાથે દેવી પાર્વતીની પણ પૂજા કરો. જો કુંવારા લોકો લગ્નની ઈચ્છા સાથે આ દિવસે વ્રત રાખે છે અને પૂજા કરે છે તો તેમના લગ્નમાં આવનારી બાધાઓ દૂર થઈ જાય છે. અને જો તમે વિવાહિત જીવનમાં મધુરતા લાવવા માટે પૂજા કરો છો તો તમારે આ દિવસે શિવલિંગને કોઈ પણ મીઠી વસ્તુ અર્પણ કરવી જોઈએ, જેમ કે ગોળ અથવા ઘી. તમે તેને પાણીમાં નાખીને શિવલિંગને અર્પણ કરી શકો છો. તો મિત્રો, આવનારી શિવરાત્રી 2025માં ભગવાન શિવની આરાધના કેવી રીતે કરવી તે વિશે આ વિશેષ માહિતી હતી. મિત્રો, તમને આ માહિતી કેવી લાગી? જો તમને તે સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, કોમેન્ટમાં હર હર મહાદેવ લખો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂર કરો. આપ સૌનો આભાર. શ્રી શિવાય નમસ્તુભ્યમ. હર હર મહાદેવ.